ભૂલો પોતાની જોનારા જગતમાં રહી શકે ભગવાન ફરીથી થાય નહીં તે ભૂલ સદા જાગૃત હોય ભગવાન નથી જે નથી વાણી બેહાલી નથી જાલી મનની હયા વિરાગ ભાવ ભૂલો પોતાની જોનારા ભૂલો એવું લાગે કે કોઈના પૈસા લઈ લીધા, કોઈનું અપમાન કર્યું, જૂઠું બોલ્યા, એને ભૂલો માગીએ છીએ આપણે. કે એ તો વાત સાચી છે, એ લૌકિક ભૂલો છે, પણ ભગવાનની દ્રષ્ટિમાં તો મોટામાં મોટી ભૂલ એ કઈ છે? એને ફ્રોડ કહેવામાં આવે. ફ્રોડ એટલે ખબર પડે ને? ફ્રોડ એટલે હે પાછળથી ખબર પડે ના, ફ્રોડ જબરજસ્ત મોટામાં મોટી છેતરપિંડીને ફ્રોડ કહેવામાં આવે છે. તો કે આપણે આખું જીવન ફ્રોડ કરીએ છીએ કુદરત સાથે. શું કરીએ છીએ? ફ્રોડ, છેતરપિંડી કરીએ છીએ. શું નામ તમારું સાહેબ? તમારું નામ શું? ચંદ્રકાંતભાઈ. ચંદ્રકાંતભાઈ, તમે ખરેખર ચંદ્રકાંતભાઈ છો કે તમારું નામ ચંદ્રકાંતભાઈ છે? ઓળખવા માટે નામ છે, તો ખરેખર કોણ છો? તમે જીવો છો કોના માટે? ચંદ્રકાંતભાઈ માટે જીવો છો કે કોના માટે જીવો છો? ચંદ્રકાંતભાઈ માટે જીવ, બધાના માટે, તમારા વાઈફ માટે, પારિવારિક વાઈફ આવી ગઈ ને, પછી વાઈફ ને છોકરાને બધું આવ્યું ને મા બાપ આયા. એનું પોતાના માટે જ હોય. વાઈફ કરી કોના માટે? ચંદ્રકાંતભાઈ માટે. એટલે બધું ચંદ્રકાંતનું જ. પણ ચંદ્રકાંતભાઈ વાત સાચી કે ખોટી? કે પોતે ચંદ્રકાંતભાઈ છે કે બીજું કોઈ છે? મારું નામ ચંદ્રકાંતભાઈ કે હું ચંદ્રકાંતભાઈ? હવે હું દાખલો આપું તો જલ્દી સમજાય જાય. એક બંગલાને નામ આપેલું, શું નામ આપેલું? નામ બોલો ને, એટલે બંગલાનું નામ માતૃ છાયા બંગલાને નામ આપ્યું. અને કોઈ જોરની બહાર ઉભો પાડે, એ માતૃ છાયા અહીંયા, એ માતૃ છાયા અહીંયા, તો કોઈ આવે કરવું કેમ? માતૃ છાયા કોનું નામ છે? બંગલા. એટલે નામ જુદો ને બંગલો જુદો કે જો પાછો વિચાર કરવાનો. બંગલાનો નામ બંગલો અને બંગલાનું નામ એક કે જુદું? બધા એક બોલે છે. એક ટકી બદલી નાખો, બીજું સદન
થઈ જાય કે ના થઈ જાય? તો નામ બદલાય કે ના બદલાય? પણ બંગલો બદલાય ના બદલાય. એટલે બંગલો જુદો અને બંગલાનું નામ આ બેનો પાણીને જાય છે ને તો પિયરમાં નામ જુદું હોય છે અને સાસરે નામ જુદું હોય છે. તે પિયરનું નામ લઈને કોઈ વાત કરે ને તેને કામ ઊંચા થઈ જાય. એટલે કેવા શું જુદું માંગુ છું ફરીથી સમજો. ચંદ્રકાંતભાઈ નામ છે આ શરીરને આપેલું. જેમ બંગલાને પિતૃ છાયા નામ આપ્યું છે તેમ ચંદ્રકાંતભાઈ જુદા, ચંદ્રકાંતભાઈનું શરીર જુદું અને અંદર રહેનારો મન જુદો. તેમ બંગલામાં રહેનારા જુદા, બંગલો જુદો અને બંગલાને નામ આપેલું જુદું. તો બંગલામાં રહેનારાને થોડું ખસકી ગયું એક દિવસ. શું થયું? એ બંગલામાં રહેનારો કોણ હતો? ચંદ્રકાંતભાઈ. એનું ખસકી ગયું થોડું, સ્કૂલ ઢીલો પડી ગયો. એને બોલવાનું ચાલુ કર્યું. ફોન આવ્યો ને, હલો હલો કોણ બોલો છો? તો કે હું પિતૃ છાયા બોલું છું. કોણ બોલે છે? પિતૃ છાયા કોનું નામ છે? પણ એ શું બોલે છે ફોનમાં? તો સારું કહેવાય ને. શું કહેવાય? જો પાછું બોલે ચંદ્રકાંતભાઈનો સ્ક્રૂ થોડો ઢીલો થઈ ગયો, મગજમાં ભોંકે થઈ ગયું, વાયુ ચડી ગયું એટલે એને ફોન પર બોલવાનું ચાલુ કર્યું. હું પિતૃ છાયા છું. એટલે કોઈ બોલાવે ને ચંદ્રકાંતભાઈ તો ચીડાઈ જાય. હું પિતૃ છાયા છું. સમજો છું તમારા મનમાં. એટલે ઘરવાળાને શું થાય? ઘરવાળાને શું થાય? ત્યાંની ચસ્કી એટલે હું કરું પછી ચસ્કી લીધો તો ક્યાં લઈ જાય? એટલે કાં તો દવાખાને લઈ જાય કાં ભૂવા પાસે લઈ જાય. ઘરવાળાને એવું કયું જ્ઞાન થયું કે જેથી આને ખબર પડી કે આની ચસ્કી ગઈ છે. એટલે ઘરવાળા જ્ઞાની થઈ ગયા. કે ઘરવાળાને ખબર હતી કે પિતૃ જ્યારે તો બંગલાનું નામ છે, ચંદ્રકાંતભાઈ તો આ રહેવાવાળાનું નામ છે, પણ ઘરવાળાને એક જ્ઞાન હતું એટલે ખબર પડી કે આની ચસ્કી ગઈ છે. એટલે કાં તો ડોક્ટર પાસે લઈ જાય, સાયકાટ્રિસ્ટ પાસે લઈ જાય, ન્યુરોફિઝિશિયન પાસે લઈ જાય, કાં તો પછી એને ભુવા પાસે લઈ જાય. કારણ કે ઘરવાળાને જ્ઞાન હતું કે આ પિતૃ છાયા તો બંગલાનું નામ છે અને ચંદ્રકાંત તો એ બંગલામાં રહેનારો માણસ છે. આપણે બધા ચસકેલા છે. ચંદ્રકાંતભાઈ કરાયો કેમ? તો કે જેમ પિતૃ છાયા બંગલાનું નામ છે તેમ ચંદ્રકાંત એ આ શરીરનું નામ છે ને જીવે છે શેના માટે? હું ચંદ્રકાંત. એટલે ભાઈ શેનો ચંદ્રકાંત? ગયા રૂમમાં તારું નામ જુદું હતું, રમેશભાઈ હતું. એ ક્યાં ગયો? તો કે ગયો હવે નવું લેબલ લાગ્યું. એ ચંદ્રકાંત તો શરીરનું નામ, શરીર બદલાય, બંગલો બદલાય, નામ બદલાઈ ગયું, પણ રહેનારો એકનો એક. ચંદ્રકાંતભાઈ નીકળી જાય પછી એ બંગલાની કશી કિંમત નહીં. એટલે ચંદ્રકાંતભાઈ નામ જુદું, બંગલો જુદો અને બંગલામાં રહેનારો જુદો. હવે રહેનારો એમ બોલે કે હું પિતૃ છાયા છું તો ગાડો ગણાય કે ના ગણાય? તો એવી રીતે તમારું નામ લીમડાબેન. લીમડાબેન હા, મને લીમડા જ લીમડાબેન છું, લીમડાબેન છું એટલે ચસ્કેનું કહેવાય. શું કહેવાય? ચસ્કેનું કહેવાય. હવે ચસ્કેનું માણસ કંઈ પણ કરે તો શું ગણવામાં આવે? મંદિરમાં જા, દાન કરે, આમ કરે, તેમ કરે, એની કિંમત ખરી? કારણ કે ચસ્કેનું છે. પણ કોની નજરમાં ચસ્કેનું છે? તો કે જેને ભાન છે કે આ બંગલો જુદો છે, અંદર રહેનારો જુદો છે અને નામ જુદું છે, એની નજરમાં. પણ બધા ચસ્કેલા સાથે રહેતા હોય તેને શું? તે બધાને એવું લાગે હું ડાયો છું. મેન્ટલ હોસ્પિટલમાં જાય ને, મેન્ટલ
જનરલ હોસ્પિટલમાં તો બધાને એવું લાગે હું ડાયો છું તો ઓલો આમ કરે તો ઓલો સાથે આમ કરે તો આપણે જઈએ તો શું કરવાનું આપણે આમ જ કરવું પડે એ તો ચાલે એ તો મારે બતાવવાની એટલે ચસ્કેલા સાથે ચસ્કેલું જ રહેવું પડે હે જો પાછું બોલા નહીં મારી વાત સમજાય છે બહુ ગૂઢ વાત છે સાહેબ આ શરીર એ બંગલો છે બંગલાનું નામ આપણે નામ આપ્યું અને આપણે આ શરીરમાં રહીએ છીએ પણ આપણને એની ઓળખાણ નથી ભાન નથી પોતાને પોતે કોણ છે માટે હું ઝઘડકાન હું લીમડાબેન તો હું લીમડાબેન એ ચાલ્યા જ કરે છે એટલે કૃષ્ણ ભગવાને કેવું પડ્યું ઉગાડી આંખે ઊંઘે છે કે જેને પોતાનું ભાન નથી માટે ઉગાડી આંખે ઊંઘે છે એ દાદા ભગવાનને 50 વર્ષની ઉંમરે સુરત સ્ટેશન પર ભાન થયું આ અંબાલાલ પટેલ જુદો આ દેહ જુદો અને હું જુદો તે પહેલા માનતા હતા કે શરીર હું છું તે બધું ગયું સુરત સ્ટેશન પર માલિકી ભાવ જામ્યો ગયો શરીર પરનો વાણી પરનો બોલવા પરનો અને મનનો પણ માલિકી ભાવ ગયો એને ખબર પડી ગઈ આ તો બંગલાનો ભાગ છે હું નથી કિંમત તો મારી છે બંગલાની કિંમત ક્યાં સુધી હોય તો કે અંદર રહેનારો હોય ત્યાં સુધી અંદર રહેનારો ના હોય બંગલાની કિંમત કશી નહીં તે દાદા ભગવાનને ખબર પડી એ 50 વર્ષની ઉંમરે સુરત સ્ટેશન પર કે ભગવાન શું છે કેવા છે કેવું સ્વરૂપ છે કેવી રીતે પ્રાપ્ત થાય આ દુનિયા શું છે કોણે બનાવી આ દુનિયા કેવી રીતે ચાલે છે બધા જ રસ અને જે એમને ભેગા થાય તેને અનુભવ કરાવતા જો ચંદ્રકાંતાનું નામ છે હું કઈ જુદો છું તું સચ્ચિદાનંદ સ્વરૂપ છું એવું એક ભાન કરાવતા શું કરાવતા પણ દાદા કે અમારા કોઈ પ્રશ્ન પૂછ્યો દાદા તમારા ગયા પછી શું તો કે દાદા ભગવાનના અસીમ જે કરો બોલશો એટલે તમારી મહી બેઠેલા જે ભગવાન તમે પોતે છો એનો તમને અનુભવ થશે એટલે 10 મિનિટ બોલજો અનુભવ થશે દાદા ભગવાનના અસીમ જે કરો એ પોતાના અસીમ જે જગ્યા છે દાદા ભગવાનના ન હોય આપણી મહી જે ભગવાન છે બેઠેલા જે આપણે છીએ આપણને આપણો અનુભવ નથી થતો તે અસીમ જે કરો બોલવાથી આપણને આપણો અનુભવ થાય માટે બોલવાના છે દાદા ભગવાનના અસીમ જે આપણે જ આપણી ભક્તિ કરતા થઈએ દાદા કે મારે મારી ભક્તિની જરૂર નથી એમાં કે મારું સુખ વધવાનું નથી તમે તમારી ભક્તિ કરો તમારું સુખ વધશે એનાથી એવું ચોખ્ખું થશે કે બીજાના દોષ ઓછા જોવા છે દિવસે દિવસે પણ નક્કી કરશો તો નક્કી નહીં કરો કે મારે દોષ નથી જોવો એવું નક્કી નહીં કરો તો ઓછું નહીં થાય નક્કી કરી દેવાનું આપણે હવે મારે બીજાના દોષ જોવા નથી નક્કી કર્યા પછી દેખાશે ખરા પણ જોવા નથી નક્કી કરવાથી તમને તમારી ભૂલ દેખાશે ફરી મેં તો જોયા એમ કરતા પછી બંધ થાય તરત કઈ બંધ થાય કોઈ એટલી ખબર તો પડી કે આપણાથી દોષ થાય છે તો દિવસમાં કેટલા એવા દોષ થતા હશે તો કે ભાઈ 50 100 200 થાય છે આટલા બધા દોષો એટલે આપણી આંખ ઉઘડે ધીરે ધીરે હવે આ ના પોસાય એમ દિવસે પછી ઘટે મને આજે પણ અત્યારે મારા દોષો 500 દેખાય છે ઊંઘી નથી શકતો પણ જેમ દોષો દેખાય છે તેમ આનંદ વધે છે ભગવાન ચોખ્ખા હવે ભગવાન આવરાયેલા છે ને ભૂલોથી તે ભૂલો વાળા ભગવાન આમ ખુલ્લા થાય છે એનો પ્રકાશ અનુભવ આવે એનો ઐશ્વર્યનો અનુભવ થાય છે જેમ મારી ભૂલો વધારે દેખાય તેમ ઐશ્વર્ય ખુલ્લું થતું જાય છે એટલે કરિશ્મો જબરજસ્ત રૂપા વર્તે છે એટલે દોષો જોવાથી બહુ આનંદ વધશે તમારો ઘટે નહીં
બેન સમજણ પડી? બેન સમજણ પડી તમને કે ના પડી? લાલ સાડી વાળા બેન, શું નામ તમારું? તરુબેન, સમજણ પડી? શું સમજણ પડી? હે? સુખ વધે અને બીજાની ભૂલો જોવાથી દુઃખ વધે ને? તો દુઃખ જોઈએ છે કે સુખ જોઈએ છે કે અછોડો જોઈએ છે? નહીં, અછોડો જોઈએ છે કે દુઃખ જોઈએ છે? અછોડો નથી જોઈતો. તો કેટલી મોટી વાત કરી. એક બેન બોલે ને અછોડો નથી જોઈતો, બહુ મોટું કહેવાય. એટલો બધો મોનો ત્યાગ થઈ ગયો. મોનો ત્યાગ કરી નાખ્યો. દુઃખ નહીં જોઈએ. બધા સુખની છે, બધા. એક પણ જે કીડીને પણ તમે આગળ કરશો તો ભાગશે. કોઈને દુઃખ જોઈતું એટલે દાદા ભગવાને આવી વાત કરી છે. ચાલો આગળ. જો બહુ ફાઇન એક લાઈન, એક પેરેગ્રાફ ગજબનો છે. મને તો દરરોજ ઘરે જઈને ગાજો, તમારી ભજન મંડળી ક્યાં ગાજો, ખબર પડી કે ના પડી ગાય રાખજો. ચાલો આગળ. ભૂલો પોતાની જો નારા જગતમાં થઈ શકે ભગવાન ગુનેગારી જુએ ખુદની તે સબળી સંયતી દ્રષ્ટિ પરાયા ગુના જુએ પિયવરી છે મિથ્યા દ્રષ્ટિ ભૂલો પોતાની જોનારા શું કહે છે? ગનેગાની જુએ ખુદની તે સવળી સમ્યકી દ્રષ્ટિ. એટલે કે જે દ્રષ્ટિથી સુખ ઉત્પન્ન થાય તેને સવળી સમ્યક કહ્યું અને દુઃખ ઉત્પન્ન થાય એને મિથ્યા દ્રષ્ટિ કહ્યું. શું કહ્યું? મિથ્યા દ્રષ્ટિ. જો અહીંયા આવો, અહીંયા આવો. જો જોજો, બરાબર જોજો. ચોપડી આપી દો મને. અહીંયા ભાઈને આપી દો ચોપડી. અહીંયા આવો, આમ ઉભા રહો મારી સામે. પકડો મારો હાથ, પકડો હાથ. પકડ્યો? બરાબર હાથ પકડો. બરાબર ફિટ, એકદમ ફિટ. હા, ચલો પાછળ જુઓ હવે. એમ નહીં, ઉદા મળીને જુઓ. બોલો પાછળ, પકડો છો બધું. જાઓ પાછળ જાઓ. દેખાય છે બધા? કેવા દેખાય છે? કેવા દેખાય છે બધા? પોતા જે શું કે છે બધા ઊંધા દેખાય છે. હવે બધા કેવા દેખાય છે? સીધા દેખાય છે. હવે કે છે સીધા દેખાય છે. એ લોકો તો એવા ને એવા જ છે. તો પહેલા ઊંધા કેમ દેખાતા હતા? એટલે તમે ઊંધા હતા. એટલે ઊંધા હતા એટલે બધા કેવા દેખાતા હતા? અને સીધા થઈ ગયા પછી તો કોની ભૂલ? ઘરમાં દીકરાની ભૂલ દેખાય, દીકરાની ભૂલ દેખાય તો કોની ભૂલ? અને હોની ભૂલ દેખાય તો બધા. ના, એટલે ઊંધા છે. જ્યાં સુધી ઊંધા છે ત્યાં સુધી કોની ભૂલ દેખાય? બીજાની. એટલે બીજા કેવા દેખાય? ઊંધા. એટલે જે દિવસે બીજા ઊંધા દેખાય ત્યારે હું સમજવાનું સાચી કે ઊંધા નથી. હમણાં છે કે નથી હમણાં તું ઊંધા કોઈ બહુ છે, બહુ છે, બહુ છે. રોની ઝઘડો થાય છે. સાચું તો બોલો. હવે એવી કોઈ બહુ અત્યારે કળિયુગમાં નથી કે ઝઘડો ના થાય. એવું કોઈ
પૂછાય એટલે મેં જોયો નથી. અને તમે કેમ નહીં થતે? હવે આપણું હું બતાવો જે છે તે મોટું. હા ને? એટલે કહેવા શું માંગુ છું કે જેમ આ ભાઈ ઊંધા હતા ત્યારે બધા ઊંધા દેખાતા. હવે એ ઊંધા થઈને બધાને ચર્ચા કરવા જાય ગમે એટલી મહેનત કરે પણ કોઈ ચતુર થાય ખરું? એવું આપણે બધાને સુધારવા જઈએ છે ઊંધા થઈને. એ ક્યારે સીધા થાય? આપણને દેખાય છે કે સીધા થયા, પણ જો એ સીધા થઈ ગયા તો બધા કેવા દેખાવા માંડ્યા? હવે કોઈ ઊંધો ઉભી ગયો હોય ને તો પણ એને તો સીધો જ દેખાય. ખ્યાલ આવ્યો? એટલે દાદા ભગવાને કહ્યું તું સીધો થઈ જા એટલે બધું સીધું, અને તું ઊંધો તો એટલે બીજાના દોષ દેખાય તો શું સમજવાનું? આપણે ઊંધા છીએ. એટલે આપણે ઊંધા થઈને જીવવું છે કે ચત્તા થઈને જીવવું છે? ઊંધા થાય તો ઠોકર વાગે કે ચત્તા થાય તો ઠોકર વાગે? ઊંધા થઈને વાગે અને ચત્તા થઈને વાગે ના વાગે. તો મનુષ્યની સફળતા, જીવનની સફળતા શેમાં છે? તો કે ચતુર થઈને જીવવું. ઊંધા લોકો ઊંધા કરશે અથવા તો આપણે થઈ જઈશું. આદત પડી ગઈ છે ને. ઓલો ગધેડો હોય ને, ગધેડો એ રાખોડી હોય ને, રાખોડી તો શું કરે? રાખોડીને જોઈને આવું ગધેડો છે ને, રાખોડી જોઈને એવું આપણે પણ આપણા વહુ, સાસુ, સસરા, દીકરો, વહુ જોઈને શું કરીએ? આ તો એક વાતો નહીં પણ ભૂલ થઈ. શું બોલવાનું? ભૂલ થઈ. આવું ના. હવે આપણે સીધા થઈને જીવવું છે. કેવું? આદત પડી ગઈ છે ને ગુલાબ ખાવાની, જલ્દી જાય નહીં, સ્વભાવ થઈ ગયો એવો. પણ હવે ધીરે ધીરે ખબર પડી ને કે આપણે ઊંધું થઈ જાય. આપણે ઊંધું ચાલીએ છીએ. મનુષ્ય પણ ચાલ્યું છે. જેટલા દોષો વધારે જુઓ એટલું તમારું મનુષ્ય પણ કર્યું. દાદા ભગવાન કહી રહ્યા છે 80% મનુષ્યો જાનવરમાં જવાના છે. તો કે કેમ? તો કે બીજાના દોષ તો જુએ જ છે પણ બીજાને છેતરે છે, બીજાનું ચીટિંગ કરે છે, બીજાનું પડાવી લેવા માંગે છે, એમાંય સુખ માને છે. એટલે જાનવરમાં જવાના. એટલે તમારે જાનવરમાં ના જવું હોય તો આથી આ બધું નક્કી કરી નાખો કે હવે આવું ધંધા કરવા અત્યાર સુધી થઈ ગયા હવે કરવું નથી. જો આ સાંભળ્યા પછી ધંધા ચાલુ રહ્યા તો મરી ગયા. કુદરત પાછળ પડી છે અત્યારે. ક્યારે શું થઈ જાય કહેવાય નહીં. જેમ સુરતમાં થયું ને તો ધમ 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 માણસો પડતા જોયા છોકરાઓને, વાત નહીં કરવાનું. એવું કુદરતના તોફાન આવી રહ્યા છે જબરજસ્ત. ધરતીકંપ, રોગચાળો, સુનામી, કીડા મકોડા જેમ મરી જાય તેમ માણસ મરી જવાના છે. કારણ કે માણસમાં અત્યારે માણસાઈ રહી, પાછળતા વધી ગઈ છે. બીજાનું પડાવી લેવામાં બહુ આનંદ આવે છે. પોતાનો તો ભોગવતો નથી પણ બીજાનું પડાવી લઈને ભોગવે છે. એટલી બધી વિકૃતતા આવી ગઈ છે. દાદાગીરી કરે ઉપરની, એને અફસોસ થવાના બદલે દાદાગીરી કરે છે. શું ખોટું કર્યું? આવું બોલે કે હવે કેસ બધો કુદરતમાં ગયો. શેમાં ગયો? તો કે હવે એને કહેવાથી કે કરવાથી સુધરવાનો હવે કુદરત સીધા કરશે. એટલે સાચો જો. એટલે સીધા થઈને આમ એનું કરવાનું પાછળ આશરે શું કે મારા શબ્દો કદાચ તમને યાદ ન રહે પણ આ ભાઈને ઉભા કરેલા અને આવું કરેલું તો ચતું કઈ એ તમને યાદ રહે. મગજમાં જાય નહીં, જોયેલું જાય નહીં, સાંભળેલું કદાચ જાય. એટલા માટે ખાસ કરવું જોઈએ. તો આ મારાથી ચાલો આગળ બોલો પોતાની જોનારા.
જગત બાંધી શકે ભગવાન પોતાના જુએ દોષો જગત તેરે દિએ છોડી બીજાના રોષ લે છે ત્યાં સુધી જીવતી હોળી ભૂલો પોતાની જોનારા હૃદયમાં હોળી ક્યાં સુધી છે તો કે જ્યાં સુધી બીજાના દોષ દેખાય છે અને જેવું તમારી દોષ થાય ને અને તમે કોને સોરી ભાઈ ભૂલ થઈ ગઈ તરત તમને છોડી દેશે એક પ્રેમ નહીં કરે ચાલ ભૂલ થઈ છે બધાથી થઈ એમ તો છોડી દેશે પણ ભૂલ થયા પછી રોક મારશો કે આવું તો થાય એમાં શું થઈ ગયું તો કે કઈ વાંધો ના તને સીધી કરું તને ખબર પડશે તરત જ માફી માંગી લેજો માફી જો રૂબરૂ ના મંગાય તો વાંધો નહીં મનમાં માંગી લેજો મનમાં માફી માંગવામાં કોઈ બાદ નથી કોઈ રોકનાર નથી પણ મનમાં માફી માંગવાથી સિદ્ધિ ભગવાનને પહોંચી જાય બની શકે સામે ન મંગાય પણ એક વખત મનમાં માંગી લેજો ભગવાનને પહોંચી ગયું એટલે બધાને પહોંચી ગયું એટલે ખાસ જેવી કઈ ભૂલ થઈ જાય ભૂલ થવો ઘણો નથી ભૂલ થયા પછી માફી ન માંગવી તે ગુનો છે જો માફી ના માંગો તો ભૂલના પક્ષમાં તમે છો અને ભૂલના પક્ષમાં છો તો દંડ વધારે પડશે 1 વર્ષનો દંડ પડતો હોય તો 10 વર્ષનો દંડ પડે અને જો માફી માંગશો તો સીધો 1 મહિનાનો દંડ આવી જશે એટલે માફી માંગવી એ પુરુષાર્થ છે મનુષ્યપણામાં આવ્યા પછી ભૂલ થવી ગુનો નથી ભૂલ થયા પછીની માફી ના માંગવી એ ગુનો છે હું એવું નથી કહેતો જેની ભૂલ થાય એની સામે ચાલીને માંગજો આ કાળમાં એવું જરાક મુશ્કેલ છે કારણ કે સામેવાળો એટલો કઈ સીધો સાધો નથી તો મનમાં માંગી લેજો કે ભગવાન મારા ત્યાં ભૂલ થઈ છે મને માફ કરજો અને વધારે ખટકતો હોય તો વધારે માફી માંગ કે એક વખત બોલવાથી માફ ના થાય કદાચ 2, 5, 10, 25 વખત બોલવું પડે જેવી ભૂલ મોટી ભૂલ હોય તો અંદર વધારે માફી કરવાની ચાલે ને અને ખૂબ માફી માંગશો એટલે ભગવાન કહેશે જા તો તું ચૂકો તમે છોડી દીધો અને જો બીજાના દોષ જોયા અને માફી ના માંગી તો અંદર તારે હોળી તો સળગશે ને ઉપરથી આવતા ભાવમાં દંડ વધારે પડશે કારણ કે મનુષ્ય પણ ગયું એ જ મોટો દંડ છે તમે ખાલી વિચાર કરો કે હું પુત્ર થઈ જાઉં તો મારી શું દશા થાય મારું ઘર ખરું તો કે ના જેના ઘરે જાઓ તે લાકડી મારે પથ્થર મારે ખાવાનું માંડ છોડવાનું દરરોજનો પ્રોબ્લેમ તડકા તાપનો પ્રોબ્લેમ કોઈ સાચવે નહીં વિચાર કરો કેટલા પ્રોબ્લેમ થાય તો કે આપણે કૂતરા બિલાડામાં જવાનું ભેંસમાં જવાનું અત્યારે હિંમતનગર ને વિસનગર ને મહેસાણા બાજુ તો ભેંસો ઘરની બહાર જ બાંધે છે ઘરની બહાર કેમ બાંધતા હશે ઘરની પાછળ નથી બાંધતા આગળ બાંધે છે કેમ કોઈ લાગ ના છે કે ભેંસો કેમ આગળ બાંધતા છે એક દિવસ ગયો તો મહેસાણા બાજુ તો મને બહાર ઉડાડી દીધો ભેંસની બાજુમાં આખો રાત ઓલી બોમ્બારે હું ઉભો થઈ ગયો બોમ્બર માણસ ભેંસની સાથે સુવાનું હોય મેં કીધું આપણો એક અવતાર ભેંસમાં કેવું લાગે છે એટલે આપણા મિત્રો ભેગા થયા ભેંસ કેમ બાંધતા છે આગળ
જો બીજું કોઈ જો લઈ ના જાય એટલા માટે લઈ જાય એટલા માટે નહીં, એ લઈ ના જાય એ બહારની વાત છે, પણ હકીકત શું છે ખબર છે? આપણા જ વડીલો ભેંસ લઈને આવેલા છે એટલે કે બહાર રાખો, આની કિંમત બહુ છે, દૂધ આપશે, આ વડીલો આપણા જ એટલે બહાર રાખે, અંદર હોઈ જાય એટલે તમે બહાર લો, આચો ઘરને આચો, એટલે આચો બહુ ઘરને આચો વાચો કરે ને તો ભેંસ થવું પડે. હે? હા નડે ને, તમે એને દૂધ આપેલું તો નડે, ભેંસ ઘરમાં હોય પણ દૂધ ના આપેલું, આપણે ચારો આપવાનો, નવડાવવાની, દોડાવવાની, પણ દૂધ ના આપે એટલે નૈરું જ થયું ને. તો બીજું બધું હા દૂધ આપ્યું હાચેવા ના હોય ને, ગયડામાં તમે હાચવો ના શું થાય, નડે પછી નહીં તો કશું નડે. બીજા દોષ આપો તો બહુ નડે, બીજા દોષ આપો એટલું તો કીધું ને, બીજાને દોષ આપવાનું તો આપણા જીવનમાં દુઃખ વધે, કશા કામ ના થાય. એટલે હિન્દુસ્તાનમાં કીધું ને વડીલોની સેવા કરજો, ભાઈ ગમે તેવા કાઢા એ કાઢા કાઢવાની છૂટ, આપણને છૂટ નહીં. એટલે હિન્દુસ્તાનમાં કહ્યું કે મા બાપની સેવા કરજો, ભલે એ કાઢા કાઢે, એ ગમે તે બોલે એને છૂટ, પણ આપણને છૂટ નહીં. ના એના દોષો તો એના દોષોની એ માફી માંગે તો મુક્તિ થાય, આપણા દોષોથી મુક્ત હોય તો આપણે માફી માંગવાની. પહેલા આપણે આપણું જોવાનું સેફ સાઈડ, બીજાની સેફ સાઈડની વાત નહીં કરવાની, પહેલા આપણે સેફ સાઈડ. એના દોષો હોય તો આપણને દુઃખ દેતા હોય તો કેવી રીતે નિવારણ કરવું? આપણને દુઃખ કેમ દે છે? તો કે આપણે દુઃખ આપેલું હતું માટે દુઃખ આપે છે. આ ભોગમાં ના આપેલું પણ પૂરો ભોગમાં આપેલું હોય ને, એટલે માફી માંગવા કરવાની કે તને મને દુઃખ આપવું પડે છે તો માફ કરજો, મેં તમને જાણતા પૂરો ભોગમાં જે દુઃખ આપ્યું છે તેની માફી માંગુ છું. ખ્યાલ આવે? એ માફી માંગ કરવાની. ખ્યાલ આવે? એના વાત સમજ પડી? એ આપણને કોઈ દુઃખ આપે છે એમને આપતું નથી, એનો દાખલો આપું તો જલ્દી સમજાઈ જશે. આ ભાઈએ શું નામ સાહેબ તમારું? કાંતિભાઈ મને મારે કોઈ કામ હશે, ઘરમાં પ્રસંગ હશે એટલે 25,000 રૂપિયા આપ્યા હોય, બરોબર? પ્રસંગ પતી ગયો પણ મારી પાસે પૈસા આવ્યા તો હું કાંતિભાઈને શું આપું? 25,000 રૂપિયા આપી દો અને કઈ વ્યાજ જોઈતું તો વ્યાજે આપી દો કે ભાઈ આ તમારો હિસાબ લો અને આપણે હવે છોટા તો કે આ બરોબર છે સાહેબ. પણ એ કાંતિભાઈએ મને 50 ગાળ આપી હોય તો પછી એમને 5 આપું, પછી કેટલી બાકી રહે? 45. પાછી બીજી 5 આપો, કેટલી બાકી રહે? 40. એને શું લાગે? હજુ મને ગાળ આપ્યા જ કરો, હું સુધરતો જ નથી તો હું કામ આપું છું? પણ શું કામ આપું છું? જો બેન બોલતા નથી, શું કામ આપું છું? જો બેનને ના ખબર પડી, બેનને સમજણ ના પડી, શું ના તમારું? હવે ચાલો નીચો કરતો ને અરે મારી સામે જુઓ, આમ જુઓ, હું શું કહું છું કે કાંતિભાઈએ મને 25,000 રૂપિયા આપ્યા તો મારે પાછા શું આપવાનું? 25,000 આપવા પડે ને, એટલે જે મને આપે મારે આપવાનું નહીં. 25,000 ની વાત સમજાય, પણ એ મને 25 ગાળ આપી તો મારે શું આપવાનું? એ આપણે કહીએ છીએ તો પણ કુદરતની નિયમ એવો છે કે તમે જે આપશો એ મારે ન પીવું, મારે હવે આપી નથી શકો, પણ એવો સંજોગ બને કે મારે 2-4 મિનિટ જાય
અને એ પણ કાંતિભાઈને જ નીકળે. આજુબાજુ વાળો કઈ કરતો હોય ને એને કહ્યું હોય પણ મને દેખાય કોણ? કહ્યું ઓલા હોય પણ મને દેખાય કાંતિભાઈ, એટલે હું કાંતિભાઈને જ આપું. અને 25 માંથી 5 આપી તો બાકી કેટલી રહી? 20. પછી બીજી 10 આપી તો કાંતિભાઈને શું થાય કે હું ગાળ આપવા છું પણ હું કામ આપું છું? હું મારી મરજીથી નથી આપતો. એ મારે બેંકમાં 25,000 ની એફડી કરેલી હોય તો મેચ્યોરિટી થાય ત્યારે પાકે કે ના પાકે પૈસા, તો પૈસા આવે કે ના આવે. તેમ કાર તમે કોઈને આપેલી છે તે ફિક્સ ડિપોઝિટ કરી છે, હવે જ્યારે મેચ્યોરિટી થાય એટલે કાર પાછી આવે. હવે તમે 50,000 મૂક્યા એફડી માં તો 10,000 કરીને મૂક્યા છે, એક સાથે 50,000 મૂક્યા, એક સાથે મૂકે તો એક સાથે આવે, અને 10,000 કરીને આવે તો 10,000 કરીને આવે. 25 ગાર આપણે એક સાથે આપેલી હોય તો એક સાથે આપી દો, અને જો 5 5 10 10 7 7 8 આપેલી હોય એવી રીતે જાય. એટલે કે સભી આવ્યા જ કરે તો હાલાક માણસ છે. એટલે આ નાના કે તું ન લાઈક છું એ ખબર પડી. એટલે ગાર છે ના આવે છે આપણે કોણ કેમ આપે છે કે આપેલું છે. એટલે હવે જે પૈસા આપવા મોડે લઈ લઈએ છે તેમ આપણ લઈ લેવાનું. તો કે કેમ લેવાનું? તો કે દેવું પતી જાય. બેંકમાંથી લોન લીધી હોય 1 લાખની અને એમાં 25,000 ભરી દઈએ તો દેવું કેટલું રહ્યું? એટલે ઓછું થયું ને. તો દેવું ઓછું થાય તો આપણને આનંદ થાય ને. તો એવું કોઈ આપણને આપે તો સમજી જવાનું આપણું દેવું ઓછું થયું એટલે એ દિવસ લાપસી બનાવીને ખાઈ નાખવાનું. ઘરવાળા ના ખાય ને તો કશું વાંધો નહીં. તો ઘરવાળા કહેવાનું આજે દેવું મારું બેઠું છે એટલે ઢોકળા લોટનો શીરો ગોળ નાખી અને ઘી બી નાખી ખાઈ જવાનો. શીરો કેમ ખાવાનો? શીરો કેમ ખાવાનો? તો કે તો દેવું ઓછું થયું. પણ દેવું ઓછું થાય ને આપણને ભાવ નથી કે મારું દેવું ઓછું થયું. એટલે એ દિવસે છે ને મન બહુ કચ 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 બહુ કરે. આપણે હોતા હોય ને હોવા દે નહીં. આવું કેમ કર્યું, આવું કેમ કર્યું, આમ છે મેં તો કેટલી ઘસાઈ ગઈ, આમ છે એવું બધું બોલ્યા કરે. એટલે શીરો ખાઈ જાય ને વાત કરીને પણ શીરો ખાધો. કોઈ દુઃખ આપે ને એ દિવસે ખાસ શીરો ખાવાનો. કોઈ ઘરવાળા કે કેમ શીરો બનાવ્યો? આજે મને લોટરી લાગી એટલે બનાવ્યો છે, તમે ખાઓ. ઘરવાળે લેવો નહીં કે કઈ લોટરી લાગી ત્યાં ચાલો ચાલો બોલો મોતાની જોનારા જગતમાં નહીં શકે બદમાન દંડ મળે તો સારું એવો વિચાર કરવાની જરૂર નથી. કોઈ ભૂલ કરે, કોઈ દુઃખ આપે તો વિચાર કરો કે કેટલો બધો દુઃખી હશે કે જેને કારણે બીજાને દુઃખ આપે. અને એમાં દુઃખી ના પણ હોય પણ એનું મનુષ્યપણું ચાલ્યું જ હશે
એટલે આપણે એને દંડ આપવામાં પડવું એ કુદરત આપ્યા વગર રહેશે જ નહીં. મને ગાળ આપીએ ને મારે ના આપી હોય ને શું નામ ભૂલી ગયો કાંતિભાઈ આપી મને અને હું નક્કી કરું મારે નથી આપી તો કુદરત શું કરે ભલે તમે ના આપો પણ અમે તો એવા કોઈ નિમિત્ત શોધી કાઢીશું કે એના થ્રુ એને અપાવડાવીશું પણ એને અમે છોડીએ કુદરત ભગવાનને પણ છોડે નહીં. આપણને એવું લાગે કે કુદરત ભગવાનને છોડી દે ના, ભૂલ કરે એને દંડ આપ્યા વગર રહે નહીં. રામે ભૂલ કરી હતી એટલે વનવાસ જવું પડ્યું. કૃષ્ણએ ભૂલ કરી હતી એટલે પગમાં તીર વાગ્યો. એને ખબર જ હતી કે આ મારા સગોજ મને તીર મારવાનો છે એટલે એને જંગલમાં મોકલી દીધો. 20, 50, 100 વર્ષ એ જંગલમાં ભટક્યો અને છેવટે જવું પડ્યું અને એમ લાગે કે આ પક્ષી જેને કરીને આવ્યું એના નિમિત્તે જ થયું. હિસાબ છોડે કોઈનો મહાવીર ભગવાનને ખીલા થોડી દીધા હતા કાનમાં. 3 દિવસ સુધી ભગવાન રડીએ જાય કોઈ ઉપાય ના થાય. જેવો એ દંડ પૂરો કર્યો તરત જ હોય આવી અને પછી ખેંચી લીધા. જે ચીજ પડી છે જે દુઃખ કર્યું છે કલ્પના ના કરે પણ ભોગવીએ જ છૂટકો. દેવ લોકો આવીને ભગવાન મહાવીરને કહી ગયા ભગવાન અમે બધું પતાવી દઈશું. ભગવાન કે ના, આ દેવું મારું પૂરું થાય નહીં અને મને અંદરનો સંપૂર્ણ પ્રકાશ ખુલ્લો થાય એટલે મારે ભોગવીએ જ છૂટકો. આજે ના ભોગવું તો બીજો ભોગ મારે કરવો પડશે પણ ભોગવીએ જ છૂટકો. એટલે કોઈને દુઃખ આપો તો સમજી લેજો કે તમને આવવાનું જ કોઈ રોકી શકે. પછી શનિદેવના મંદિરમાં જાઓ, કૃષ્ણના મંદિરમાં જાઓ, દાદા ભગવાન કોઈ રોકી શકે નહીં. ફિનિશ થઈ ગઈ વાત. પણ જો તમે માફી માંગી લો તો તમારી જ માંગેલી માફી એ દુઃખ આવશે ખરું પણ દુઃખ જેવું નહીં લાગે. એટલે માફી માંગી લેવાની. કોઈ બચાવી નહીં શક્યા. વર્લ્ડમાં કોઈની તાકાત નથી કે તમે કરેલી ભૂલ તમને બચાવે. પોસ્ટપોન કરી શકે કે આજે હું ગમતો હોય 10 વર્ષ પછી આવશે એ કરી શકાય પણ બચાવી શકાય નહીં. કોઈની તાકાત નથી. ગમે તેટલી માળા કરો, જપ કરો, તપ કરો શું થાય નહીં. એ આવે ને આવે જો. માટે દુઃખ આપતા પહેલા વિચાર કરજો. જ્યારે માણસ સત્તામાં હોય છે ને ત્યારે દુઃખ બિંદાસ આપે છે પણ જ્યારે આવે ને ત્યારે આંખમાંથી આંસુ જાય પણ કોઈ બચાવી શકે નહીં. એટલે આપતા પહેલા વિચાર કરજો અને અપાઈ જાય માફી માંગી લેજો. છૂટજો. હવે જે નિડરતાથી દુઃખ આપતા હતા એ અપાય. નિડરતાથી દુઃખ નહીં આપતા ને તો ભરી ગયા. આ કુદરતનો માર એવો છે ને કે સહી શકાય નહીં, રહી શકાય નહીં, કશું સહન થાય નહીં અને છતાં કોઈ સાંભળે ના. છતે દીકરા જેવો થઈ જાય. છતે પૈસા વગરનો થઈ જાય. પેરાલિસિસ થઈ જાય ને કરોડો રૂપિયા પર કોઈ રૂપિયો કામ લાગે. આ કુદરતનો માર છે. આવડા ધંધા કર્યા હોય ને તો પછી ઓલી વાઈફ મરી જાય ઓલો એકલો બગલા મારે મજા કરો હવે તે રીવાય અંદર ખૂબ રીવાય. એ દંડ છે કુદરતનો દંડ છે. દીકરો જોવા ના આવે એ દંડ છે. દીકરાની ભૂલ નથી. આપણે લાગે દીકરાની ભૂલ છે ના, આ તે ભૂલ કરેલો તેનો દંડ છે. એટલે કે જે કરુણા રાખજો. આ જગત બધા પોતાના દંડ ભોગવી રહ્યા છે. ખૂબ કરુણા રાખજો. કોઈને દંડ આપવા જેવું નક્કી ના રહે. બોલો આગળ માઇકમાં બોલો. હા લોકો કહે છે તમને શું લાગે છે
શેની વાત કરો છો? તમને ખબર છે કહેવત છે ગંગા સ્નાને જમુના હે જમુના કાંઠે ખબર નથી અને નર્મદા દર્શને હે ગંગાજીનું સ્નાન, જમનાનું પાન અને નર્મદાનું દર્શન એવી કહેવત પડી કે નર્મદા નદીના દર્શન કરો ને તો એ પાપ પાછું. એ તો એવું કીધેલું કે ઘરેથી હું બહાર જાય તો ઘરવાળાને શાંતિ છે. પાણી તો આટલું જ છે 2 ફૂટનું જ. એનો જેને તરતા આવડે એને ખબર પડે. તો હું તો વચમાં મેં તો ડાઈ મારી દીધી સીધી તો પગ છોડાઈ ગયો, બધું છોડાઈ ગયું. મેં કીધું આ પવિત્ર થયો કે અપવિત્ર થયો? ત્યાંથી ખબર પડી ભાઈ આ તો સીધું કરવા માટે છે. ઘરમાંથી જાય ને ઘરવાળાને શાંતિ રહે. ઘરમાં કચકચ કરતો હોય એટલે આવું થોડું શાંત થાય. ચાલો આગળ. ચાલો છેલ્લી લાઈન પતવાનો સમય થઈ ગયો તો લાગે સુલો નારણી જોનારા જગત માં થઈ સકે ભગવાન જગત દોષી કરે ભાસે ત્યાં સુધી જ્યાં સુધી તમને જીવ માત્ર હું તો કહું છું બધા દોષી એક જ ચાલશે. ઘરના દોષ ના જોશો. જેની સાથે રહેવાનું છે, જે ઘરના 4-5 મેમ્બર છે, ગામ વાળાને જોવા તો જોજો, ઘર વાળાના ના જોતા. જે તમારી નજદીકના છે એના દોષ ના જોશો. નહીં તો એવું વેર બંધાશે ને તેલ કાઢશે. આ ઘરમાં કેમ રહેવું પડે છે તો કે એકબીજાનું તેલ કાઢ્યું છે એટલા માટે. કોઈ વાઈફ થઈને આવે, કોઈ છોકરો થઈને આવે, કોઈ છોકરી થઈને આવે. જેના દોષ વધારે જોયા છે તે દીકરો થાય, બાપ થાય, વાઈફ થાય, દીકરી થાય, સાડી થાય અને તેલ કાઢે. કેવું કાઢે? તેલ કાઢે. લોહી ના કાઢે, તેલ કાઢે. કેવી રીતે કાઢે? તો કે આ વિમલાબેન ને કે મમ્મી આટલું વેચાણ છોડી નાખો. કેટલી ઉંમર થઈ વિમલાબેન? 69 પર તેલ કાઢે. કેવી રીતે કાઢે? તું વેર છોડો, દાળ ચોખા ધોઈને આપો. તો તારે શું કરવાનું? એને કશું નહીં કરવાનું. મમ્મી છોડો કચરો વાળો. તમે અહીંયા બેસજો, હું બહાર લગ્નમાં જઈને આવું છું. એ બહાર ફરવા જાય. છોકરાને રાખજો, હું જાઉં છું. અત્યારે તો બધા અમેરિકામાં, છોકરા લગ્ન કરે અમેરિકામાં, છોકરા જાય અમેરિકામાં. અને ઓલીને મોહ એટલો બધો હોય ને મમ્મી તો હું છોકરાને મૂકી જાઉં છું. નહીં તો મમ્મીને અમેરિકા બોલાવે. એટલે મમ્મી લાગે છોકરા અમેરિકા એમને નથી બોલાવી. છોકરા આપણને લાગે આપણો દીકરો આપણને મળવા આવ્યો ઇન્ડિયા. મળવા નથી આવ્યો. એને બહાર ફરવા જવું હતું, કાશ્મીર, લેહ લદ્દાખ. કે મમ્મી આ 2 છોકરાને રાખજો, આ તમારા માટે 2 સાડી લાયા છે સિલ્કની. એટલે મમ્મી બહુ ખુશ થઈ ગયા, મારા દીકરો સાડી લાવ્યો. છોકરાને લઈને જાય, આપી જાય. એ બહુ ખુશ થઈને રાખે. તેની ઘર ડૂબે. લે જોયા જ કરો હવે આપણે ફરી આવીએ તો એ સમજણ પડે. મારા દીકરા એ સારી અમેરિકાથી આવ્યો. એના છોકરા તો જુઓ કેટલા ફાઇટિંગ છે.
એટલે પણ તારી શું દશા કરીએ તો હવે 75 વર્ષે બહાર જવાય નહીં. છોકરાની આગળ ભેંસની આગળ પાછળ ભરવું પડે, તે છોકરાની આગળ પાછળ ભરવું પડે. બેટા બેટા બહાર ના જઈશ, બેટા આમ થઈ જશે, બેટા તેમ થઈ જશે. લે સમજા કર. ખ્યાલ આવ્યો? ના આવ્યો? આવ્યો તો સારું. હા ચાલો આગળ. जगत दोषी जगे घाते ત્યાં તો દી છે ભટકવાનું બધી છે કર્મ કોટલીઓ નિકાલે છે ભગવંત ભૂલો પોતાની જોનારા જગતમાં નહીં શકે ભગવાન ફરીથી થાય નહીં તે ભૂલ સદા જાગૃત હોય ભગવાન ભૂલો પોતાની જોનારા જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભૂલો પોતાની જોનારા જગતમાં થઈ શકે ભગવાન. એક આટલું જ. અને કોઈ જોવા નહીં જવાનું, આટલું મનમાં રાખવાનું. મારે મારી ભૂલો જોવી છે બસ. એના માટે આભાર નથી મારે. આટલું જ રાખજો, એની રીતે દેખાશે. પોતાની જોનારા જગતમાં થઈ શકે ભગવાન. ભૂલો પોતાની જોનારા જગતમાં થઈ શકે ભગવાન. ફરીથી થાય નહીં તે ભૂલ સદા જાગૃત હોય ભગવાન. ફરીથી થાય નહીં તે ભૂલ સદા જાગૃત હોય ભગવાન. ભૂલો પોતાની જોનારા નથી જે દેહના માલિક, નથી વાણી પે માલિકી ભાવ. નથી જે દેહના માલિક, નથી વાણી પે માલિકી ભાવ. નથી જ્યાં માલિકી મનની થયા વિતરાગ ભાવ સ્વભાવ. નથી જ્યાં માલિકી મનની થયા વિતરાગ ભાવ સ્વભાવ. ભૂલો પોતાની જોનારા
જગતમાં થઈ શકે ભગવાન. ગનેગારી જુએ ખુદની તે સવડી સમ્યકી દ્રષ્ટિ. ગનેગારી જુએ ખુદની તે સવડી સમ્યકી દ્રષ્ટિ. પરાયાના ગુના જુએ તે અવળી છે મિથ્યા દ્રષ્ટિ. પરાયાના ગુના જુએ તે અવળી છે મિથ્યા દ્રષ્ટિ. ભૂલો પોતાની જો નારા જગતમાં થઈ શકે ભગવાન. ભૂલો પોતાની જો નારા. જે પોતાના જુએ દોષો જગત તેને દિયે છોડી. જે પોતાના જુએ દોષો જગત તેને દિયે છોડી. બીજાના દોષ દેખે છે ત્યાં સુધી જીવતી હોડી. બીજાના દોષ દેખે છે ત્યાં સુધી જીવતી હોડી. ફરીથી થાય નહીં તે ભૂલ સદા જાગૃત હોય ભગવાન. ભૂલો પોતાની જોનારા. કરુણા રાખવા જેવું જગત છે દંડ કરશો નહીં. કરુણા રાખવા જેવું જગત છે દંડ કરશો નહીં. ન જુએ કોઈને દોષિત તે દાદા પૂર્ણગાની અભય. ન જુએ કોઈને દોષિત તે દાદા પૂર્ણગાની અભય. ભૂલો પોતાની જોનારા જગતમાં થઈ શકે ભગવાન. ભૂલો પોતાની જોનારા. જગત દોષિત દેખાશે ત્યાં સુધી છે ભટકવાનું. જગત દોષિત દેખાશે ત્યાં સુધી છે ભટકવાનું. બધી છે કર્મ પોટલીઓ નિકાલે શેષ ભગવંત હું. બધી છે કર્મ પોટલીઓ નિકાલે શેષ ભગવંત હું. ભૂલો પોતાની જોનારા જગતમાં થઈ શકે ભગવાન. ફરીથી થાય નહીં તે ભૂલ સદા જાગૃત હોય ભગવાન. ભૂલો પોતાની જોનારા જગતમાં થઈ શકે ભગવાન. જગતમાં થઈ શકે ભગવાન.